ના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું આવી ગઈ છું આજે રોડ પર એક્સરસાઇઝ કરવા માટે। તો તમે જોઈ શકો છો અત્યારે સુમસામ રસ્તો છે, અત્યારે કોઈ છે જ નથી, અને એમાં ખેડૂત જાનું આજે એકલા એક્સરસાઇઝ કરવા માટે નીકળી પડ્યા છે। જો હરેક દુકાનોનું બહારનું લાઇટ ચાલુ છે, અને બસ માઇન્ડ બોડી રહે ને એટલા માટે એક્સરસાઇઝ કરવા માટે તો હું રોજ આવતી હોય, પણ આજે મને એમ થયું કે ચલો આજે મારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક ફ્રેન્ડને હું લાઈવ વિડીયો કરીને એમને બતાવું કે એક્સરસાઇઝ કરવાથી કેટલો ફાયદો છે, અને હું પણ કરું અને તમે પણ કરજો। તમને કરતા તો આવડે છે ને એક્સરસાઇઝ? ઓ એમ સો સોરી। તો તમામ મારા ફ્રેન્ડોને બસ આજે રોજ 2 ટાઈમ હું જાઉં છું, સવારમાં 5 વાગ્યે અને રાતના 11 વાગ્યે। તો હું અત્યારે બસ ક્યાં પહોંચી છું? બેકગ્રાઉન્ડ હોટલની બહાર અત્યારે હું ચાલતી જાઉં છું। તો હવે અહીંથી આપણે રાઉન્ડ લઈશું બીજો, એટલે મતલબ 2 કિલોમીટર હું ચાલી ગઈ છું। તો હરેકને ચાલવા બદલે હાર્દિક સ્વાગત છે। તો તમે પણ આગળ પાછળ ચાલજો, તો તમારી બોડી પણ માઇન્ડ ફ્રેશ રહેશે। અને બસ આપણું લુક સારું બતાવવા માટે તો એક્સરસાઇઝ કરવી પડે ને। તો અત્યારે હાલમાં બસ મારી બોડી કેમ કે મને ગમતી જ નથી। અમુક લોકો હાથી જેવા હોય, ગેંડા જેવા હોય, બિલકુલ કોઈને પસંદ ના હોય, અને આજના છોકરાઓને તો એકદમ સિંગલ છોકરી વધારે પસંદ હોય, આમ પતલી નાજુકથી ઢેલ જેવી। તો હું પણ એક ઢેલ જેવી નાજુક છું, એટલે એક્સરસાઇઝ તો કરવી પડે ને। ચાલો બાય, હવે બીજા બ્લોગમાં હવે તમને હાર્દિક સ્વાગત જરૂર કરીશ, જરૂર તમને ઇન્વાઇટ કરીશ। જય દ્વારકાધીશ।